ગેટે બંધ કરી દીધું. આજે નીકળવાય ન દેતા. રેહાવાનું કરે હું બ્લોગ શૂટ નહીં કરી એમ કી દેવાનું. એટલે તમારે ડખો કરાવીને જવું છે તો સુરત વાળા ખાસ કરીને બધા કમેન્ટ કરજો ગાયત્રીમાં એવું શું છે બધા ગાયત્રીમાં જ લઈને આવે. બહુ ખરીદી કરાવો ભાઈ આમ તો કે દુકાન બાકી રાખી આવડે. પાણીપુરી ખાવી છે સુરત ની નગર એમ સુરત ના હોય પાણીપુરી નો ખાધી. રાખો હવે એમ. હા કોણ મૂકીને મામી ની અમને મૂકીને વી આવ્યા. સુરત જઈને એટલે લાવી જ પડે નકર કે હગાવાળાને ખોટું લાગી જાય બસ. તો ભાઈ ઘણી બધી વાર હવાઈ કરી બેઠા મજા આવી ગઈ બધા અરે ભાઈ. હાલો હવે સાહેબ સીતારામ. જય માતાજી સીતારામ. જય માતાજી. તમારે રોકાવું નથી પછી હવે તમને મારે શું ટાઈમ કરી. નહીં રોકાવું જ નહીં. રોકાવાય એ તો મારે કહેવાય એમ નથી. તમે આવી ગયા થેન્ક યુ સો મચ. તમારો આભાર. પછી આવી જ રીતના આવતા રહીજો. હવે નો ચોખ્ખું કહો હવે નો આવું. તમારે કહેવાનું મારે બેન ને લાવવા. 2-3 દિવસ હવે તમે ના રોકાવા આવો તો મારી વાત રાખજો બાકી મારી વાત ન રાખતા. હમણાં નો રોકાઈ ગયા હજી 1 મહિનો જો અમે આવ્યા તમે નહીં. લે હા હવે કોણ અમે ગયા કે ને. હા તે અમે આમંત્રણ દેવા જ આવેલા છીએ. આ કાંઈ અમે કઈ એમ હા બસ બધાને આવવાનું તમારે આવવાનું પાકું ને. તો વાંધો મુલાકાત કરી બહુ મજા આવી. આવતા રહો આટો મારતા રહેવાનું તમારે. આવો નકર કામથી નહીં આવો ફરવા આવો તો મજા આવે. અહીંયા તો એમ લાગતું છે ને જરી કાગુ હે ચાલો ફરી બી આવીએ ગયો ટ્રેનમાં બેસી જવાનું ભાઈ અહીંયા ઉતર જવાનું. વાહ હારા અમારી થઈ ગઈ ત્યારે. હારો હાલો તો હવે અમે ભાઈ કાંઈ વાંધો ના જઈ હાલો આવજો હવે તમે બધા. અહીંયા હવે અમારે બીજી વાર કેમ જો તો ગેટે બંધ કરી દીધું. આજે નીકળવાય ન દેતા એટલે જ હા મને લાગ્યું હોય એવું. મેં કીધું આમ કેમ બેન કેમ કરી દીધું હે ના એવું છે એટલે કવર કરે એવું હે ભાઈ. તો ભાઈ હવે તો બધા બેઠા હાલો ભાગો ને શું. હાલો હવે નીકળીએ જવાનું છે. એવું નહીં તમારે બેહાડી દેવાય સાંજે આવે કે એવા ઘડીક વાર આને કામ કરવા બેહાડી દેવાય. મારે મઠા લાવવાનું કામ હતું ખાલી. એવું નહીં તમારે જો હે ને ગમે તેવા સાંજે હે ને સાંજે આવે કે એટલે તમારે બધું હકેલવા બેહાડી દેવાનું. હકેલ નાખજો ભાઈ નકર બાંધવાનું તમારે રેહાવાનું કરે હું બ્લોગ શૂટ નહીં કરી એમ કી દેવાનું. એટલે તમારે ડખો કરાવીને જવું છે. હાલ ને બધાડવા દેવું. હા હું કહો તો બરાબર છે. આમ હે ભાઈ બધા હેકા ગયેલા છે. તમારા પાટલા હાઓએ કીધું ચક મહેમાન થઈ જાવ કે હકનું રેવાય. એ પણ મારે અનિત કરતા હોય ગમે તેવા મને કોઈ જે નહીં કીધું. હા હારો હાલો તો હવે બધા જઈએ હવે જઈએ. આવી રીતે આવો અમને મજા નથી આવતી. હા તો હવે નહીં આવીએ. બસ આ રોકાવાનું હોય ને તો જ આવજો. નહીં તમે રોકાણા અમે રોકાવાનું. હા રોકાવું ત્યારે રોકાવું અમે. હા ઘરે જાઉં ત્યાં સુધી રોકાવાનું છે અમારે આખું વેકેશન. હા તો અમારે જોવું છે ભાઈ અમારે જોવું કેવા રોકાવા આવે એમ. હાલો હવે ભાઈ આવવાનું છે. હાલો એય, નથી જાવું. તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે અમે પૂગી જશે ગાયત્રીમાં ખરીદી કરવા. આવડે અમને ગમે તેવા અહીંયા જ લઈને આવે. હા મારું કારખાનું. હા ગમે ત્યારે હોય ને ભાઈ હાલો ગાયત્રીમાં. સુરત વાળા ખાસ કરીને બધા કમેન્ટ કરજો ગાયત્રીમાં એવું શું છે બધા ગાયત્રીમાં જ લઈને આવે. હા 20 રૂપિયામાં ગુજરીને ભરાય છે અહીંયા. હા ઠીક હા હા ભાઈ તો એવું બધું છે મસ્ત અહીં માર્કેટ ભરાય. અમે પહેલી વાર આવ્યા છે ને ત્યારે ખરીદી કરવા અહીંયા જ આવ્યા હતા. હવે તો ભાઈ બધા જો આવી જશે. હવે અહીં થોડીક એવું લાગશે ને તો ઘડીક વાર આમાં ખરીદી કરવા આવું જ ગમશે તો જઈએ અંદર આટા મારે. હાલો તો આવજો હવે તમે. હા 2 આવે છે. હાલો આવજો. હા સારું હાલો આવશો હવે ખરીદી કરવા મળો. હા એ તો મારી ખરીદી છે. હા જોવા તો સંભળાતું જ નહીં. સારું હાલો હવે કંઈક જઈએ અંદર કંઈક જોવા. તો ફેમિલી ભાગવાનું કહેતા હે ને આ તો આમ જો મનીષભાઈ સ્ટિંગ લઈને આવ્યો તો આમથી એટલું ખવડાવ્યું ઠંડુ એટલું ખાઈને આવ્યા ચા પીને આવ્યા તો પાછા ઠંડુ લાવ્યા છે.
હા થોડીક મહેમાન ગતિ કરે હવે રાવા જોઈને પછી આમાં અમી ના આવશે કે આવું નીકળીએ જ કાંઈ એટલે તો ભાઈ હવે સોડા આવી જાય સોડા પી લઈ આ બધું બધા ખરીદી શરૂ થઈ ગઈ છે અને સોડા પીવા મીઠા છે કા હા સોડા પી લઈ ખરીદી શરૂ કરી દઈએ તો ફેમિલી કઈ દુકાને ખરીદી કરી છે એની પણ એને ભાઈ વારો નથી આવતો આવડે બહુ ખરીદી કરે હો ભાઈ તો આમ તો કે દુકાન બાકી રાખી આવડે આ શું કઈક લેજો હો પાછા લેજો કઈક કાંઈ શોખ નકર એમને નહીં ભેગું થઈ ગયું લેજો કઈક તો 2-3 કિલોમીટર હાલી જાગો ને હા ભાઈ તો એવું છે અને બધી વસ્તુ જોવે છે અને તો ભાઈ પસંદ આવે છે અને 150 રૂપિયા બધી વસ્તુ મળે છે ભાઈ બધી જોવા કેટલાની હા મેં ભાઈ 250 માં એમાં જોડી મળે છે ભાઈ બહુ આમ સસ્તું હોય પણ આમાં ને આપણને વસ્તુ સારી ન લાગે કારણ કે લાડ જોવા મળે ને એટલે વસ્તુ સારી ન લાગે હવે બધા ખરીદીને એવું કરે હમણાં કરવા દઈએ તો ભાઈ અત્યારે એને ખરીદી કરીને થાકી જાય છે એ હાવ જો ઠેલા પેલી હે ઠેલા ફેરે 1 2 કાંઈ મારો ઠેલો આખો ભરાઈ ગયો હોય ને હવે એને ભાઈ પાણીપુરી ખાવા આવી જાય બધા સુરતમાં ભાઈ સ્પેશિયલ પાણીપુરી અશોક પાણીપુરી ખાવા લેવા કાંઈ છો પાણીપુરી ખાવી છે સુરતની નગર એમ થાય સુરતમાં પાણીપુરી ન ખાધી હા આમ જો ભાઈ તો આપે એ દીધું જો તો તરત તાત્કાલિકમાં જો ભાઈ આમ જો અહીંયા હે જરો હાલ હાલો ભાઈ તો પાણીપુરી આવી ગઈ પાણીપુરી તો નહીં આવી ડીશ આપી દીધી ખાલી અને એમ જો ભાઈ બધા જો ઉભા રહી જાય પાણીપુરી ખાવા હા મને તો ભૂખ લાગી છે મેં કીધું પાણીપુરી ખાઈ એમ પણ પાણીપુરી તમને બધાને ખબર જ છે વધારે કોને ભાવતી છોકરાને ન ભાવે તમને વધારે ભાવે તમને નહીં નહીં અશોક આપણને ન ભાવે ના ભાવતી ને ના ભાવે થોડીક ભાવે એમ છે અમે કાયમ આવ્યો પાછા 3 દિવસથી આવ્યા 3 દિવસથી કાયમ પાણીપુરી ખાવા આવવાનું તો ભાઈ જો હે ને પાણીપુરી તો ભાઈ મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી એમ તો કોઈ પૂરી નથી મૂકતા રાખો હે રાખો હવે એમ હા 100 રૂપિયાની ખાધી બોલાતું નહીં એટલે તો તીખ લાગી મને હવે હેને ભાઈ જઈએ આમ આવી તો ફાઇનલી હેને ભાઈ અત્યારે અમે જમીને વ્યવા છીએ અત્યારે બસની વાટે ભાઈ બસ આવે એમ આપણી બધો સામાન રોજ ભાઈ કેટલો સામાન થઈ ગયો અમારે એટલો બધો સામાન લઈને આવી જશે તો બધે બેઠા ક્યારે ભાગવું આશું ક્યારે ભાગવું હા સુરત ને બાય કહી ગયો હાલો ભાગું ને ભાઈ હા અહીંયા ભાઈ 2-3 દિવસ રાહ ઘોંઘાટ હોય અહીંયા બહુ એટલે આમ મજા તો આવી જ જાય પણ હવે શું છે તો ઘરે ભાઈ જાય ભાઈ સામાન બધું તો કમ્પ્લીટ કરી નાખ્યો અહીંયા આપણો હવે બસ ગોતીને નીકળીએ ઘર બાજુ તો ભાઈ અત્યારે સુરત ને બાય કહીને અમે બેસી ગયા છીએ ભાઈ બસની અંદર ગોઠવાઈ ગયા કાં છે ભાગ્ય હવે ઘેરે હા તો ભાઈ બે છે અને ભાઈ ટ્રાફિક છે તો સુરતની બહાર નીકળતા એમ ફૂલે ફૂલ ટ્રાફિક છે બસ આવ ધીમે ધીમે હાલે છે અત્યારે ઉગી રહું ધીમે ધીમે અહીંયા હોઈ જાય થાકી ગયા ખરીદી કરી વાત પૂછવામાં હું ઘેરેથી તમને બતાવી મેં હું વસ્તુ લીધી એમ 4-5 ઠેલા તો મેં બધા 5 જણા વસાડીને 5-5 ઠેલા ફીરા બધા એટલી ખરીદી કરી છે અશોક એને બહુ ઘણી બધી ખરીદી કરી કાંઈ વરાદી આવવાનું થાય સુરત સિટીમાં તો ખરીદી કરી લેવા કપડા બપડા બહુ મસ્ત મળે બધું વસ્તુ સુરતની અંદર આપણે ગામડામાં ભાઈ ને એમાં એવું હોય અહીંથી બધું સામાન લઈને ના લઈ જાય પછી ના આપણે ખરીદી કરીએ એટલે ના થોડુંક કે ને પૈસા ને એવું વધારે હોય અને અહીંયા કાપડે સારું હોય અને એ બદલામાં ભાવે એટલો બધો ન હોય અને કાપડ સારું મળી જાય આપણે જેવું જોતું હોય ને એ વસ્તુ આપણે અહીંથી લઈએ છીએ એટલા માટે ઘણા લોકો બધા છે ને સુરતમાં ખરીદી કરવા આવે લગ્નની ખરીદી હોય તે સુરતમાં કરવા આવે કારણ કે અહીંયા વસ્તુ સારી મળે કાપડને એટલે એમ અને સોય સારી મળે જેવી વસ્તુ તમારે જોતી હોય એ વસ્તુ તમને મળી જાય એમ એટલા માટે તો ભાઈ અત્યારે હવે હે ને ભાઈ આગા છીએ ને બસનો અવાજ ને એવું હોર્ન ને એવું સાંભળીને કંટાળી જાય હવે જઈએ આપણા ગામડે શાંત વાતાવરણ તો ફાઇનલ હે ને ભાઈ આપણે અત્યારે પહોંચી જશે ભાઈ આપણા દેહમાં ભૈંસ્યા અત્યારે અને ભાઈબંધને બોલાવી લીધા છે મનસુખભાઈને એને શાંતિને એને અશોકને એને ઉતારી નાખ્યા કાંઈ શોખ હા અહીંયા ઉતારી નાખ્યા હા ભાઈ ક્યારે લઈએ તો જવા પડે ને એમ હા તો
તો તમારે ઉતરવાનું હતું અહીંયા રાવાજો હવે ભાગવાનું હતું હવે ડાયરેક્ટ ઘેરે અમારે તો ભાગવું છે આખું સુરત રખડીને આવ્યા કાંઈ લીધું હા એમ સાચી વાત છે એમની આમ તો અમે 3-4 દિવસ સુરત રખડ્યા અંધી વસ્તુ એમાં એક વાત એવી નોટિસ કરવા જેવી છે કે આશુ છે ને કાંઈ વસ્તુ લીધું નહીં કેટલી ખરીદી એમને કરી આખો દિવસ કાંઈ એટલે કાંઈ વસ્તુ ખરીદી કરી એ પણ આ છોકરીઓ હાટું તમારે હાટું કાંઈ લીધું મારા ભાઈ તે કપડા જોર લઈ લીધી કાંઈ છો હા કાંઈ નહીં કોરા લઈને આવ્યા રિહાણા તો ભાઈ તો પૂગી જશે મનસુખભાઈ આવી જાય લેવા હવે હે ને ભાઈ ફટાફટ નીકળીએ ઘર બાજુ અત્યારે આમ તો શું કહેવાય મજા આવી ગઈ સુરતની અંદર પણ હવે ઘરે પૂજી કારણ કે ભાઈ ના જેટલો ઘોંઘાટવાળો ઓલો છે ને એરિયો એના કરતાં છે ને આપણું ગામડું ભાઈ બધા કરતાં સારું અહીં મજા આવે હા ન થાય ને અમે પહોંચ એમ જો પહોંચ તો બધે થઈ જાય પણ અમે ત્યાં રહી નહીં ટકી નહીં અમે એમ ન કે અમને તો ભાઈ 2 ગાડીઓ લઈને આવી જાય હવે ફટાફટ હે ને ઘર બાજુ નીકળીએ તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે પૂગી જશે તળાઈએ કારણ કે ભાઈ ડાયરેક્ટ અહીં એવા હતા ચા પાણી મસ્ત મજાના પી લીધા છે અને હે તો મામાની અમારે પહેલાં પૂગી જા હા શોક બધા પૂગી જાય ને હા એ તો બધા તો બેઠા હવે પૂગી જા મમ્મી હા અમારે પહેલાં પૂગી જાય મામીની કોણ મૂકીને વી મામીની અમને મૂકીને વી આવ્યા હા પણ અમે પાછળ જયા મામીની અમને મૂકીને વી આવ્યા એમ આશુન આશુન એ મૂકીને વી આવ્યા મામીને ને તો હા હું એકલા પડી જ મને મૂકીને વી એમ તો મને મૂકીને વી આવ્યા મામીની તો ભાઈ જો હવે હે ને ભાઈ પૂગી જશે ઘેરે અને ચા પાણી પી લીધા ને બેઠા બધા તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું અને હવે હે ને ભાઈ ઘેરે ભાગવાની તૈયારી કરવા માંડ્યા બધા પણ મેં સુરત થઈને તો એક વસ્તુ લાવ્યા છે સ્પેશિયલ સુરતની સ્પેશિયલ વસ્તુ સુરત જઈને એટલે એ લાવવી જ પડે નકર હે કે હગાવાળાને ખોટું લાગી જાય વસ્તુ એટલે એ લાવવી જ પડે 9 ખટેલા હે ભાઈ એક અહીંયા પેકેટ એક અહીંયા છે પછી આમ જો કેટલું પીરું જો એટલે હે ને ભાઈ 9 ખટાઈ તો લાવવી જ પડે ત્યારે જો 9 ખટાઈ લેતા આવ્યા અને ખરીદી કેટલી બધી કરીને આવ્યા એ બધા ઠેલો પેક કરીને પીડો છે એમાં આશુનો નેનો ઠેલો અહીંયા બોલું બાસ્કોન આશુએ એને બહુ ખરીદી કરી પણ આશુએ કાંઈ ખરીદી ન કરી એમ હા પણ તમે ખરીદી કરી પણ તમારા હાટું કાંઈ ના કરી એમ આખું સુરત રેકડા પણ કાંઈ ન લીધું એમ નહીં હું પણ લાવવાનું જ નતું કઈ તો હું લાવે હા એ લાવ્યા બધું પણ એમ જો ઈવડા હાટું એને હાટું કાંઈ ના લાવે એમ એક ખાડી એમ જો એક ખાડી પસંદ આવી જાય કે તોય ન લેવાની તો ભાઈ જો એવું બધું છે અમારે હું ભાઈ જો આટા મારે કાં આવું જો આમ અને બધા તો ભાઈ બેઠા છે હવે અહીંયા અને હવે આજનો વ્લોગ હવે ભાઈ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય